નમસ્કાર મિત્રો ચાર દિશાઓમાંથી એક દિશા એવી છે જેને દક્ષિણ દિશા આપણે માનીએ છીએ, અશુભ દિશા પણ માનીએ છીએ અને આ દિશાનું ખૂબ સાવધાની રાખવી જરૂરી છે. મકાન લેતી વખતે આ દિશાનું ધ્યાન રાખવું જોઈએ. એમાં પણ શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે કે દક્ષિણ દિશા બધાય માટે ફળદાયી રહેતી નથી. જ્યારે દક્ષિણ દિશાનું દ્વાર હોય, દક્ષિણ દિશાનું મકાન હોય ત્યારે શું થાય છે? તો પહેલી વસ્તુ એ છે કે આપણા જીવનની અંદર જે બીમારી હોય એ પણ વધતી જાય છે. નિંદ્રામાં જે નિંદ્રા આવવી જોઈએ સુખની એ નથી આવતી. બદનામી થાય છે. બિઝનેસ કરતા હોય એ બિઝનેસમાં લોસ આવે છે. સાથે આપણા જીવનની અંદર પરિવારમાં ઝઘડા વધે છે. પૈસાની બચત થતી નથી. આવું દક્ષિણ દિશા શાસ્ત્ર પ્રમાણે ગણવામાં આવ્યું છે. સાથે દક્ષિણ દિશામાં આપણો કોઈ પણ રૂમ હોય તો આ ત્રણ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. પહેલી વસ્તુ એ રાખવી જોઈએ કે દક્ષિણ દિશામાં આપનો કાળો રંગ ન હોવો જોઈએ. દક્ષિણ દિશાના રૂમની અંદર ટોયલેટ ન હોવું જોઈએ. દક્ષિણ દિશાના રૂમની અંદર મંદિર ન રાખવું જોઈએ. મિત્રો, આ સાવધાની રાખવાથી જીવનમાં નુકસાનથી બચી શકાય છે. નમસ્કાર.